સંસ્કારી નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબા હવે અમદાવાદમાં યોજાશે. મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરવામાં આવશે, જે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. સાયન્સ સિટી સ્થિત V9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 10,000ની કેપેસિટીવાળા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 19થી વધુ ગાયક કલાકારો પરફોર્મન્સ આપવાના છે. તો ખાસ વાત એ છે કે વડોદરામાં પેઇંગ ગેસ્ટ મહિલાઓને 12 દિવસના ફ્રી પાસ આપવામાં આવે છે. તેમ અહીં આશરે 1,000 જેટલી મહિલાઓને ફ્રી પાસ આપવામાં આવશે, જે માટે 1,000 મહિલાઓને ફોર્મ ભરવાના રહેશે અને તેમાંથી પસંદગી કરવામાં આવશે. ત્યારે ગરબા રસિકો માટે ડિજિટલ પાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. हमारा જેટલા બી પાસીસ છે એ ડાયરેક્ટલી ટેક્સ્ટ મેસેજ અને વોટ્સઅપ મેસેજ પર QR સિક્યોર્ડ હશે, એટલે ડુપ્લિકેટ એન્ટ્રીઝ તમારી અહીંયા જે અનવોન્ટેડ ક્રાઉડ છે એ અમારી સિસ્ટમ એલિમિનેટ કરે છે. એટલે તમારા ત્યાં કોઈ બી રોંગ ક્રાઉડ નહીં આવે. તમારા ત્યાં મતલબ જે અનવોન્ટેડ ક્રાઉડ યા ડુપ્લિકેટ પાસીસ થઈને જે ક્રાઉડ આવતું હોય છે અને જે ન્યુશન્સ ક્રિએટ કરતું હોય છે, એકચ્યુઅલી અમે એને અનવોન્ટેડલી અહીંથી રિમૂવ કરીએ છીએ. આયોજનને લઈને અહીંયા આ વખતે નવું એ જોવા મળશે કે લોકો મિડલ સ્ટેજ અહીંયા પહેલી વાર મળે છે વિથ ઓર્કેસ્ટ્રા, અને લોકો બધા એક જ લાઇનમાં રમી શકશે રાઉન્ડમાં. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે આપણા ગ્રુપ સાથે ગયા હોય, ગ્રુપમાં આપણે સમજો કે બેને ઇન્ટરેસ્ટ નથી, એક પર્સન કોઈ બી ગ્રુપ સાથે જોડાઈ રહ્યું છે તો એ ગ્રુપ ધીમે ધીમે અલગ થઈ જાય. અહીંયા બધા એક જ 2 તાલીથી લઈને 3 તાલી સુધી બધા લોકો સાથે રમી શકશે. મહેસાણામાં ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર 3 દિવસીય GJ2 ડેકો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જે મંડપ, લાઇટિંગ, ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગ માટે એક નવી તક લઈને આવ્યું છે. આ એક્સપોમાં ગુજરાતભરના 180થી વધુ હોલસેલ વેપારીઓએ ભાગ લીધો છે. આ એક્સપોમાં મંડપ, લાઇટ, ડેકોરેશન, વિશાળ ડોમ અને સહિતના અનેક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. વેપારીઓ માટે આ એક્સપો પોતાના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ બન્યો છે. તો આ એક્સપોમાં ખાસ કરીને મંડપ અને ડેકોરેશનના ધંધાર્થીઓ માટે અઢળક તકો જોવા મળી રહી છે. આપણે આ એક્સપો રાખ્યો છે 14, 15, 16 3 દિવસ પૂરતો, જ્યાંથી ઇન્ડિયાની પ્રોડક્ટ જે લોન્ચ કરતા હોય બધા એ રહીએ એમનો આઈન માલ સામાન દેખાડ બધાને અને લોએસ્ટ ભાવે મળી રહે, એના માટેનો એક્સપો રાખીએ છીએ. અમે 196 પ્લસ છે સ્ટોલ. લાઇટ, માળી, ફ્લાવર, કેટરસ બધાનો સમાવેશ કરેલ છે. સમાચારમાં આગળ વધીએ. સમૂહ તાલુકાના ખેતરોમાં હજુ પણ પાણી નહીં ઓસરતા ખેડૂતો રડ્યા. પાણીથી લથબથ ખેતરો, પાણીમાં ડૂબેલો પાક અને ગોઠણડૂબ પાણીમાં ઊભા રહી પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતો. ખેતરોમાં તબાહીના દ્રશ્યો પાટણના સમેના છે. અહીં પણ વરસાદે વિરામ લીધાને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ ગામડાઓના ખેતરો નદી જ બનેલા છે. હજારો વીઘા જમીનમાં પાક પાણીમાં ડૂબેલો છે. મહામહેનતે તૈયાર કરેલો પાકનો ખાત્મો થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જે હાથે પાકનું ખુશીથી વાવેતર કર્યું હતું, તે જ હાથે ભારે હૈયે પાકને ઉખેડવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સમી પંથકમાં સર્વે કરી ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવે. તો માણાવદરના પાદરડી ગામના લોકો જીવના જોખમે દેશી જીપલાઇનથી નદી પાર કરવા મજબૂર. ઉપર આકાશ, નીચે ખળખળ વહેતી નદી અને 2 ઝાડની વચ્ચે દોરી બાંધી જોખમી રીતે પસાર થતી જિંદગી. આ દ્રશ્યો કોઈ જીપલાઇનના નથી, પરંતુ આ છે ખેડૂતોનો દેશી જુગાડ. ખેતરે જવાના રસ્તે ધોવાઈ જતા ખેડૂતોએ દેશી જુગાડ અપનાવ્યો છે અને દરરોજ આ જ રીતના નદી પરથી પસાર થઈ રહ્યા છે. વાત છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામની. અહીંથી પસાર થતી ઓજત નદી ઉપરનો પુલ 3 વર્ષ પહેલા તૂટી ગયો, જેથી ગામના લોકોને એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસામાં તો જીવના જોખમે નદી પાર કરીને લોકો જાય છે. બાળકોને ભણવા પણ આ રીતે સહેવું પડી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રને આ ગામની સમસ્યા દૂર કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગે છે, જેથી હવે આ લોકોએ પણ સ્વીકારી લીધું છે કે તંત્ર પુલ બનાવી નહીં આપે, એટલે એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદથી નદીને પસાર કરવી પડી રહી છે. તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. 300થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે. ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે. છેલ્લા 3 વર્ષથી તૂટેલા પુલને રિપેર કરવા માટે અવારનવાર સાંસદથી લઈને ધારાસભ્ય તેમજ પદાધિકારીઓને રજૂઆત કરી
થઈ જાય, પરંતુ આજ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. જોકે વૈકલ્પિક રસ્તો ગ્રામજનો માટે જ છે, પરંતુ તે 15થી 20 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે. ત્યારે હવે એક જ માંગણી કરી રહ્યા છે કે આ પુલ બની જાય, જેથી ગામના લોકોની પરિસ્થિતિ સુધરે.